નમસ્તે મિત્રો, આપણી સાથે અત્યારે કેવલસિંહ છે, જેઓને L4L5માં હર્નિએશન ડિસ્ક હતું. તો આપણે તેનો MRI જોઈશું. આપ જોઈ શકો છો મિત્રો, તેને જે તકલીફ હતી એ L4L5 ને H1માં પણ તકલીફ છે. આપ જોઈ શકો છો મિત્રો. તો કેવલસિંહ કેમ છે? સારું છે. પહેલા તમે આપ ક્યાંથી આવો છો કેવલસિંહ? હું કચ્છમાંથી. આપને શું તકલીફ હતી? મને કમરમાં દુખાવો હતો ને પગ આખો દુખતો હતો. 2 વર્ષ થયા. 2 વર્ષથી. અને દુખાવો કેવો થતો તમને? દુખાવો બેસવામાં અને હાલત ચાલત નહોતું કાંઈ. બેસવામાં બહુ તકલીફ હતી. હાલ ચાલતો તો દુખાવો વધારે થતો હતો. એને તકલીફ થઈ કઈ રીતે થઈ હતી, આમ ખ્યાલ છે? ના, એ તો મારું કામ થોડું વજન વાળું છે એટલે ખ્યાલ નથી પૂરો મને. પહેલે ખાલી કમર દુખતી હતી, પછી ધીમે ધીમે પગમાં દુખાવો થતો હતો. આમ કેવો થતો હતો? પગમાં લાસ્ટમાં તો બહુ થતો હતો. એમ આમ ઉભા રહો કેવી રીતે થતો તમને પગમાં દુખાવો? આ આખો પગ અહીંયાથી કરી ને એટલે સુધી આમ દુખાવો થતો હતો ને કમરમાં અહીંયા સેન્ટરમાં દુખતું હતું. આમ ઉભા રહેવાથી દુખાવો થતો? ઉભો રહેવા દુખાવો. પછી કઈ રીતે આમ થતો? ઉભવાથી ને હાલવાથી જ વધારે રહેતો હતો, બાકી ઓમ નતો થતો. આમ નતો? ના, સુતા અહીં તો ખબર ન પડે, ઉભા રહીએ તો દુખાવો ઉભાય નહીં, બેસીએ તો બેસાય નહીં. બેસાય નહીં. અને તમે કઈ દવા કે એવું કઈ લીધેલું ત્યારે? દવા તો 2 વર્ષથી તમને ઘણી લીધી દવા. અમદાવાદ લીધી, રાજકોટ લીધી, ભુજમાંથી લીધી હતી. એમ? ભુજમાં ઓપરેશનનું કીધું હતું, રાજકોટમાં ઓપરેશનનું કીધું હતું. કેટલો ખર્ચો કીધો હતો તમને? ઓપરેશનનો મેં ઈચ્છા તો નથી કરી. એમ? ઈચ્છા નહોતી કરી? ઓપરેશનનો વિચાર જ નતો મને. ઓપરેશન વગર થઈ જતું તો સારું. તો ઓપરેશન વગર થઈ ગયું કે? થઈ ગયું? હા, ઘણું સારું. પહેલા કરતા ઘણું સારું. એકચ્યુઅલી તમને છે ને, આપણે આમાં સમજીએ કે આ જે ગાદી હોય ને સંજયભાઈ, આ જે L4L5 છે, એવી જ રીતે અહીંયા S1 કહેવાય, બરોબર? સેક્રમ કહેવાય. આ ગાદી અહીંયા આવી રીતે દબાતી હોય, એની હિસાબે આ 9 દબાય, એટલે કે આ નસ દબાય, બરોબર? એ જ્યારે દબાય ને એટલે તમને ખાલી ચડે, ઝંઝણાટી આવે, દુખાવો થવા મળે. તમે એક ધારું બેઠા હોય, ઊભા હોય, ચાલવામાં પણ ઘણી વાર એવું થાય કે તરત જ તમને ઝંઝણાટી આવવા મળે, દુખાવો થાય, ખાલી ચડે, આવું બધું થાય. આપણે શું કર્યું કે તમે થોડુંક ધ્યાન રાખ્યું અને આપણે એ ગાદીને ધીમે ધીમે અંદર એને સેટિંગ કરી દીધું. એટલે તમને જે નર્વ્સ દબાતી હતી ફૂલ, બરોબર, સ્પાઇનલ કોર્ડ દબાતી હતી, એની યારે નર્વ્સ એ દબાતું હતું, એને એ આપણે ક્લિયર કરી દીધું દબાતું. એની હિસાબે જે નસ દબાતી હતી એ ઓકે થઈ ગઈ. એટલે તમને અત્યારે હવે કઈ તકલીફ થતી નથી. તો આ વિડીયો અમે યુટ્યુબમાં મૂકી શકીએ. તમે શું કહેવા માંગશો? આ કચ્છ ભુજ વાળા ઘણા બધા આવે, ત્યાંથી પણ પેશન્ટ આવે છે, તો તમે શું કહેવા માંગશો? અને આપણે જે યુટ્યુબમાં મૂકશું તો ઘણા બધા જોશે. હા, તો હું કહેવા માંગુ છું કે બીજી દવા ગોળી ઓપરેશન કરતા અહીંયા કને ફરક પડી જાય છે, દવા ગોળી કે ઇન્જેક્શન વગર. તો અહીંયા જરૂર અવાય ડોક્ટર દર્શનભાઈ કામોઠીની એકવાર મુલાકાત લેવાય. થેન્ક યુ. સહેલું જ રાખજો. સહેલું. ઓકે. સહેલું જ રાખો. ઓકે. સહેલું. સહેલું જ રાખજો ને. ઊંધા થઈ જાવ. ઊંડો શ્વાસ લો, છોડો, સહેલું. ઓકે. ઓકે. રિલેક્સ રાખો.
બસ એની મેં હવે થઈ જાય બસ આટલું થોડો એટલું